આ તીર્થયાત્રા કરવાનો મને યોગ સાંપડ્યો એના માટે મોરારી બાપુને ધન્યવાદ આપે છે. એના પછી જેમ આ તપો ગંગા કહી સંભાઈ એ તીર્થને જેમણે સતત તપોમય રાખ્યું છે એવી આ વિભૂતિઓ એ આપણી પાછળ બિરાજે છે. એ બધાનો તો મને બહુ પરિચય નથી, પણ ગુણવંત બાપા અને માળી એનો મને પરિચય છે. આપ સૌને પરિચય છે. જે વિશિષ્ટ વ્યક્તિત્વ હોય એ કઠોર પણ હોય અને કોમળ પણ હોય, એમાંનું એક. અનુશાસન માટે ખૂબ જ કઠોર અને અનુકંપા માટે ખૂબ જ કોમળ એવા ગુણવંત બાપા મારા તરફ બહુ સ્નેહાદર રાખે. સમય મળે ત્યારે તલગા જિલ્લા પણ આવે અને હું પણ અહીંયા આવતો રહ્યો. એમની આ તપોભૂમિમાં આજે ભારત જ્યારે અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, મિનીબેનના વડપણ નીચે અને આપ સૌના સ્નેહની છાયામાં આ સંસ્થા જે કંઈ કાર્ય કરી રહી છે એ સૌની સામે પ્રત્યક્ષ છે. પણ આ પ્રસંગે ઉપસ્થિત આદરણીય માં લીસાબેન, બેન મંદાકિની, મિનીબેન તો છે જ, અને આપણી ગુજરાતી ભાષા, આપણું સંસ્કૃત વાંગ્મય, જેને કોઈ પણ વિષય પકડાવો સાહેબ. કુંભાર હોય ને, મારા ગામમાં એક કુંભાર હતો, હું સાંજે એની પાસે બેસવા જતો. લોટ માંગીને આવું, સાંજે તો કંઈ કામ હોય નહીં ગામડામાં, ને સાંજે હું કુંભારને ઘરે બેસું. ત્યારે મેં એને એક વખત પૂછ્યું કે આ માટીના પીંડામાંથી તમે શું શું બનાવી શકો? એ કુંભારનું નામ હતું નાનજી હીરા. એણે મને કીધું કે બાપુ, આમાંથી હું કોડીઓ બનાવી શકું, આમાંથી હું કપ પણ બનાવી શકું, આમાંથી હું રકાબી પણ બનાવી શકું, આમાંથી હું ગ્લાસ પણ બનાવી શકું, લોટો પણ બનાવી શકું, કુલડી બનાવી શકું, તાવડી બનાવી શકું, કાથરોટ બનાવી શકું, પાટીઓ બનાવી શકું, છાશનું હાંડો ભરતકમ શકું, નળિયું પકાવી શકું. આમાં એક પીંડામાંથી તમે જે કહો એ હું પકાવી દઉં. અને મેં 3 ફરમાઈશ કરી કે પહેલાં એક કોળિયું બનાવો, પછી એક નળિયું બનાવો, અને ત્રીજું એક નાનકડી એવી તાવડી બનાવો. કારણ કે અમને સાધુને 3 જ ખપે. કારણ કે એક કોળિયું ખપે, એક નળિયું ખપે, અને ત્રીજું આ 3 વસ્તુને અડધા કલાકમાં બનાવી. આ વસંત બાપા છે, એને કોઈ પણ પીંડો આપી દે, એને એમ કહો કે તમે આનું કોળિયું બનાવો, કોળિયું બનાવી દે, હાંડો બનાવો કહો તો હાંડો બનાવી દે, અને છેલ્લે ફોડી નાખે પાછું. જે કહેવું હોય તે સત્ય કહી દે. એવા મારા માટે તો વડીલ છે, મારા માટે બધી એમની ઉપસ્થિતિ છે. વંદન કરું છું. ભદ્રાયુભાઈ, કિશોરભાઈ વડીલ, આપ સૌ ભાઈ બહેનો, નાની નાની દીકરીઓ, એમાં એકનો જન્મદિવસ હતો, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ સત્યનું કાવ્ય બાપુ, એ જ એમણે કાવ્યો લખ્યા, સંપાદિત કર્યા, છપાયું. એ બધાને પણ મારી ખૂબ ખૂબ પ્રસન્નતા અર્પણ કરું છું. કાલિંદીબેન વસંત બાપાની દીકરી છે, અને તેથી એનામાં અમુક વસ્તુ ઉતરે, અને એમણે જે સંસ્કૃત રૂપકોનું આ એક આખું બૃહદ ગ્રંથ તૈયાર કર્યો. અને શું ગ્રીક, શું હા, એટલે તમે સમજી ગયા. મને અંગ્રેજી નહીં બહુ બોલતા આવડે, એટલે એ જે છે એ પુસ્તકનું આ તપોભૂમિ ઉપર
મને લોકાર્પિત કરવાનો. સાહેબ જુઓ, ગંગા તો વહેતી છે, પણ એમાં ગંગામાં દીવડો પધરાવવા માટે જે હાથનો ઉપયોગ થાય એ હાથે જ થાય. એટલે મેં તો આ તપોગંગાના કાલિંદીનો એક જ્યોતિર સભર, એક પુસ્તક રૂપી દીપ અહીંયા ગંગામાં પધરાવ્યો છે. એનો મને પોતાને આનંદ છે. હવે બાપાએ કીધું સમુદ્ર મંથન થયું, એમાંથી 14 રત્નો નીકળ્યા, એમાંથી ધન્વંતરી નીકળ્યા. એ દેવતાઓના આ દેવતાઓ છે ને, એ ધન્વંતરી પાસે દવા લઈ જાય પણ પૈસા ન આપે, એમ ન લઈ જતા. તો એ ધન્વંતરીએ એ બધાને વહેંચ્યું. દેવતાઓએ એનો જે ઉપયોગ કર્યો તે મને ગમ્યું. વિનોબાજી એમ કહેતા કે આપણા આત્માને સ્પર્શે એવી વાત ગમતી હોય તો કાંઈ પડદા ન રાખવા, કે આપણને ગમ્યું. એમાં નાના નાના આપણે તો નિમિત્ત છીએ, આપણે તો હાવ કાંઈ છીએ, એવા ખોટા ગોટા વળવાની કાંઈ જરૂર નથી. આ લોકો બધું જ સમજે છે, કાંઈ બોલતા નથી, એટલું જ બધું જ સમજે છે આ દુનિયા. તો આપે કીધું મને ગમ્યું કે જે કંઈ વધ્યું એ હું વહેંચું છું, પણ હું વહેંચું જ છું. મારે ભાગે પીવાનું નહીં, પીવાનું તો મારે ભાગે ઝેર જ. અને જે વહેંચશે અમૃત, એને અમૃતની કોઈ દિવસ કામના નહીં કરવી જોઈએ, એને તો વિષ જ કહેવું પડશે. મંથનની ગોળી ને તળિયે એમાં જે રહેશે તો નીકળશે. આ મંથનની ગોળી ને તળિયે એમાં ઝેર હશે તો નીકળશે. અને કાં જગ સળગીને ભસ્મ થશે, કાં તો જગ સળગીને ભસ્મ થશે, કાયમાં કોઈ જટાધર જાગી જશે. એવું મંથનની ગોળી ને તળિયે અહીં ઝેર હશે તો. હું આ ગાવા માંડ્યો બધું કરવાનું, એટલે એમ નહીં સમજતા કે આ તો કથા કરવી તો હું બેઠો બેઠો કરું છું. હું સમજીને ઊભો બોલું છું કે મને પણ ભાન રહે કે મારે અહીંયા કથા નથી કરવી. તો પહેલા તો રાજીપો વ્યક્ત કરું છું, આ તપોભૂમિને પ્રણામ કરું છું. આ સર્વોદય આશ્રમમાં જે 4 સંસ્થાઓ દીદીએ 4 કીધું ને ભાઈ, હા, જે ભાષાંતર કર્યું એ મેં જાણ્યું. આ પ્રણવે આ સંસ્થાનું ગીત લખ્યું, એમાં એક શબ્દ આવ્યો અરુણોદય. શુભોદય શબ્દ આવ્યો, અરુણોદય શબ્દ આવ્યો, પણ એક અરુણોદય તે તો બરાબર પકડીને લખ્યું, પણ સર્વોદય અને સૂર્યોદય પર્યાય છે. આનું સામ્ય ગજબ છે. સૂર્યોદય થયા પછી સર્વોદય થાય. ત્યાં સુધી સૂર્યોદય નથી થતો ત્યાં સુધી હું તમે બધા યા વિશા સર્વભૂતાના બધા સુતેલા છીએ. મારો ગોસ્વામીજી કહે સબ સો વનિહારા દેખહી સપન અનેક પ્રકારા એહી જગ જામિની. આ જગરાત્રિમાં એહી જગ જામિની જાગહી જોગી જે પરમારથી અને પ્રપંચ વિયોગી. કોણ જાગે છે? પરમાર્થી લોકો. આમો તો સૂર્યોદય વગર સર્વોદય શક્ય. હવે આ બધું મારે આનું આખું પૃથક્કરણ કરીને બધું સિદ્ધ કરવાની કોશિશ નથી કરવાની. કહે સમય પણ આ પહેલાં તો એક મિનિબેન
હું માફી માંગુ છું.